Painted, painless learning. થઈ ગયું એ હાલો કેમ છો મજામાં ભાઈ હાલો જગો મગો છેલ્લે આપણે ક્યાં સુધી દાખલા કર્યા હતા કમેન્ટમાં કહી દો ગઈકાલે ભાઈ મારે એક ઇમરજન્સી હતી એટલે ગઈકાલનો લેક્ચર હું તમારો લઈ શક્યો નહીં એ બદલ હું તમારી માફી ચાહું છું પણ આજનો લેક્ચર આપણે ધબધબાટી બોલાવી દઈએ હાલો જગતની માલિપા બેઠેલા મારા ડાયા ભાઈઓ બહેનો છેલ્લે શું કર્યું હતું ભાઈ ભૂલી ગયો હું તો બધું ભૂલી ગયો તમને યાદ છે ને બાપલિયા છેલ્લે આ બધું કર્યું હતું જો હા એ હા મળ્યું લ્યો એ હા મળ્યું લ્યો મળ્યું હાલો હાલો ભાઈ રેડી ભાઈ જાગો છો જગતની માલિપા બધાય 8મા દાખલા લગી આપણે કર્યું હતું 9મા દાખલાથી આગળ કરવાનું છે હા કે ના એ હાલો બીજું ચેપ્ટર ક્યારે પૂરું થશે બસ આ છેલ્લો જ સ્વાધ્યાય છે ને છેલ્લા 4 પ્રશ્ન બાકી છે એટલે બીજું ચેપ્ટર આપણે લગભગ આ વીકમાં પૂરું થઈ જશે વાંધો નહીં આવે એવું લાગે છે ભાઈ હે ને મારે પીડીએફ મંગાવવી પડશે આગળ હાલો કમેન્ટમાં બધા લખો કે આ પીડીએફ મંગાવી લઉં એ પાર્થભાઈ આની શું કહેવાય કે દાખલા નંબર 8 લગી જ પીડીએફ છે એ પૂરી થઈ ગઈ 2.4 દાખલા નંબર 9 થી 12 હા હાલો રેડી હાલો ભાઈ તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટમાં કયો તમારા ગામમાં વરસાદ કેવો છે હાલો હે બાપલિયાઓ તમારા ગામમાં વરસાદ કેવો છે નથી હારો કે હારો હારો નથી સર અમદાવાદ આજે નથી ઓકે ઝાખું દેખાય છે હમણાં ચોખ્ખું કરી દો બાપા ચિંતા ન કરો પહેલાં હું દાખલા તમારા જે ગોતવાન છે ને મંગાવી લીધા ને ક્યાં તમારી બધાની કમેન્ટ વાંચી લો ભાઈ પહેલી પરીક્ષાની તારીખ આવી છે કોઈને પ્રથમ પરીક્ષાની તારીખ કોઈને પ્રથમ પરીક્ષાની તારીખ આપી દીધી છે ભાઈ કઈ તારીખ આપી છે કોમેન્ટમાં લખો કઈ તારીખ આપી છે બાપલિયાઓ હે બાપલિયાઓ કઈ તારીખ આપી છે 10/3/25 બરાબર છે 3/10/25 ભાઈ 10માં 3 હા બરાબર અને 16 તારીખે એ ભાઈ સપ્ટેમ્બર નથી નિત્યા તારી ચેન્જ થઈ જશે નિત્યાબેન સપ્ટેમ્બર નીકળી ગઈ હવે તારીખ જે છે એ ચેન્જ થઈ જશે કારણ કે હવે જે એક્ઝામ લેવાશે એ સપ્ટેમ્બરમાં નહીં લેવાય એના બદલે આપણને એવું કીધું છે કે એક્ઝામ લેવાશે ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ પછી યસ નવરાત્રિ પછી છે એ પહેલાં નથી ભાઈ હાલો ડન છે હાલો બકુડા હવે એક કામ કરીએ પીડીએફ આવે એની રાહ જોવા કરતાં આપણે દાખલા ગણવાનું શરૂ કરી દઈએ આવી ગઈ કાંઈ વાંધો નહીં આમાંથી ખોલી લો હાલો આમાંથી ખોલી લઉં છું ટંટણાન પીપુડી વાળાનો પેલો તન મનિયો 9મું ધોરણ ગણિત ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.4 હાલો તમારે 2.5 નથી ને એકવાર ચેક કરી લેજો 2.5 નથી ને ઓકે જાનકી ભણવાનું ધ્યાન રાખ હાલો સો મારા ડિયર સ્ટુડન્ટ્સ મારા દીકરાઓ ડાયા ભૂલકાઓ ડાયા બકુડાઓ મારા દોસ્તો આપણે લોકો ક્યાં પહોંચી ગયા હતા અરે આ 2.4માં આ સ્વાધ્યાય નહીં આમાં 2.5 પીપુડી વાળાનો પેલો તન મનિયો એક તો ચોરી ગયો કેળાનો કનડિયો કેળા ખવાય છે છાલો ફેંકાય છે ટંડણાન ચોરી પકડાય છે ટંડણાન હા નિત્યસમ ભાઈ અહીંયા 2.5 લખ્યું પણ તમારે છે 2.4 હતો ચિંતા નહીં કરતા હાલો ભાઈ ચકાસવાનું છે રેડી છો 2.4 જ છે હાલો રેડી બોલો કેટલા
બધાયનો આન્સર જોવે કોમેન્ટમાં આન્સર નો આપે એના મમ્મીના હમ બોલો 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 કેટલા? હાલો રેડી છો દાખલો કરવા માટે? રેડી? પ્રશ્ન નંબર 9 હાલો ધીંગ ચકાસો. બે દાખલા કરાવું છું, ધ્યાન રાખો. ચકાસવામાં શું કરવાનું છે તો કે આપણે સાબિત કરવાનું ડાબા બરાબર જબા થાય કે નહીં. તો આપણને એમ કીધું કે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y, x નો વર્ગ માઇનસ xy વત્તા y વર્ગ થાય. હાલો ચકાસીએ એવું થાય કે નહીં. તો અહીંયા શું આપ્યું આપણને? તો અહીંયા દાબા આપણને આપ્યું, દાબા x નો ઘન વત્તા y નો ઘન. હવે જબા ગોતી આપણે, જમણી બાજુ. જબામાં શું આપ્યું? આ બરાબરની ડાબી બાજુ છે, આ બરાબરની ડાબી બાજુ છે ને, જો આમ ઉભા રહીએ તો આ બરાબરની ડાબી બાજુ થાય એટલે આ કહેવાય દાબા. આ બરાબરની જમણી બાજુ છે એટલે આ કહેવાય જબા. જબા એટલે જમણી બાજુ. હાલો x વત્તા y કૌંસમાં x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. હળુજી મેં બીજું કાંઈ નથી કર્યું, દાબા લખ્યું છે અને જબા લખ્યું છે. હા કે ના? હા કે ના બકુડાવ? હા કે ના? એ હાલો વેરી ગુડ. હવે જરાક ધ્યાન રાખો, આપણે x નો ગુણાકાર આમની સાથે કરવાનો, એટલે x નો ગુણાકાર કોની હારે કરશું તો કે x વર્ગ માઇનસ xy વત્તા y વર્ગ હારે કરીશું. ઓકે, વત્તા આ x નો ગુણાકાર બીજા કૌંસ હારે, હવે y નો ગુણાકાર બીજા કૌંસ હારે, y નો ગુણાકાર કરીએ ભાઈ વત્તા y, એનો ગુણાકાર બીજા કૌંસ હારે એટલે x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપીશું. x નો ગુણાકાર x વર્ગ હારે થાય તો શું જવાબ આવે? જવાબ x નો ગુણાકાર x વર્ગ હારે થાય તો શું જવાબ આવે? x ની કેટલી ઘાત આવે? 3 ઘાત. શાબાશ શાબાશ, વેરી ગુડ. x ની 3 ઘાત માઇનસ x નો ગુણાકાર xy હારે થાય તો શું જવાબ આવે તો કે x 2 વખત થાય એટલે x વર્ગ y વત્તા આ x નો ગુણાકાર y હારે થાય તો શું જવાબ આવે તો કે x y નો વર્ગ વત્તા એવી રીતના આપણે y નું કરવાનું. હાલો y નો ગુણાકાર કોની હારે કરવાનો તો કે y નો ગુણાકાર આપણે કરવાનો છે x વર્ગ સાથે, બરાબર ને? હાલો તો અહીંયાથી જાય x y વર્ગ, હે ને? નહીં, x વર્ગ y, બરાબર ને? આ x વર્ગ આ y માઇનસ y નો ગુણાકાર xy હારે કરો એટલે x y નો વર્ગ વત્તા y નો ગુણાકાર y વર્ગ હારે કરો એટલે y નો ઘન. હાલો ડન થઈ ગયું, ડન થઈ ગયું, ડન થઈ ગયું. હલો અવાજ જોવે. હાલો ડન થઈ ગયું. હળુજી સર હોમવર્ક ચેક કરવાનું હતું, ફરી એકવાર કરાવો. હા કરાવું ફરી એકવાર. હાલો ડન. ઓકે, હવે જરાક જુઓ, ફરી એકવાર કરાવું પણ પેલા દાખલો પૂરો કરાવી નાખું. આ x વર્ગ, કલર ચેન્જ કરું કેમ? હાલો ભાઈ, આ x વર્ગ y માઇનસ આ x વર્ગ y પ્લસ આ કટ થઈ ગયું, xy વર્ગ કટ થઈ ગયું. શું વૈધ્યું તો કે વૈધ્યું જગતની માલિપા માત્ર ને માત્ર x નો ઘન અને અહીંયા વૈધ્યું વત્તા y નો ઘન, હે ને? હા કે ના? હા કે ના? હા કે ના? તો આ જુઓ, આ શું થઈ ગયું? દાબા થઈ ગયું ને, ડાબી બાજુ આ જતું ને, તો મતલબ એવો કે જબા બરાબર દાબા, જબા બરાબર દાબા. હવે દાબા બરાબર જબા હોય કે જબા બરાબર દાબા, આ થઈ ગયું સાબિત. હજી એકવાર કરાવું. હાલો હજી એકવાર. રેડી બધા? હજી એકવાર કરવા માટે રેડી બધા? હજી એકવાર કરવા માટે નો સમજાણું એ બધાને કરાવું છું. રેડી? કોમેન્ટમાં જવાબ આપો. નો કોમેન્ટ કરે મમ્મીના હમ. હાલો 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 હાલો. રેડી? હજી એકવાર, હજી એકવાર. શાબાશ. હાલો ધ્યાન રાખો બચ્ચાઓ. x નો ગુણાકાર, આ x નો ગુણાકાર બીજા કાઉન્સર એટલે x, એનો ગુણાકાર બીજા કાઉન્સર x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. ઓકે, વત્તા y એનો ગુણાકાર બીજા કાઉન્સર શું છે ભાઈ? x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. હાલો ડન. x નો ગુણાકાર x હારે કેટલો થાય? x નો ગુણાકાર x હારે નહીં, x વર્ગ હારે એટલે x નો ઘન માઇનસ x નો ગુણાકાર xy સાથે, તો
તો x એટલે x નો વર્ગ, y એમનો વત્તા x નો ગુણાકાર y સાથે એટલે xy વર્ગ, ઓકે, વત્તા y નો ગુણાકાર x વર્ગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વર્ગ સાથે એટલે yx વર્ગ, હે ને, y નો ગુણાકાર xy સાથે એટલે માઇનસ એમ x એમ y નો ગુણાકાર y સાથે એટલે y વર્ગ વત્તા y નો ગુણાકાર y વર્ગ સાથે એટલે y નો ઘન. ટપા પડા. હવે ઉડાડો હરખે હરખું. x વર્ગ y માઇનસ x વર્ગ y એ ક્યાં છે અહીંયા? x વર્ગ y, x વર્ગ y, કંઈક ભૂલ પડી. y નો ગુણાકાર x વર્ગ સાથે એટલે y x વર્ગ, y નો ગુણાકાર x y સાથે. હા હા ભાઈ, અહીંયા જુઓ, આ જે છે ને x વર્ગ y અને આ y x વર્ગ, આ બે ઉડ્યા. xy વર્ગ ઉડ્યા. વધ્યું હું ભાઈ? x નો ઘન વત્તા y નો ઘન. હાલો ડન થઈ ગયું. એક વત્તા ને એક ઓછા છે એટલે ઉડાડ્યું. આ ઓછા, આ વત્તા, અહીંયા x વર્ગ y, અહીંયા y x વર્ગ, બે એક જ કહેવાય. xy વર્ગ ઉડી ગયા. x ઘન વત્તા y ઘન. આ કલર ચેન્જ કરી નાખો અહીંયા, હે ને, એટલે મસ્ત દેખાય. x નો ઘન વત્તા y નો ઘન. આ ચકાસાઈ ગયું. ડન છે, ડન છે. બીજી વખત કરાયું. ડન છે બધાયને? ડન છે બધાયને? બધાયનો આન્સર પલ્લા પડા. સેમ ટુ સેમ દાખલો, સેમ ટુ સેમ દાખલો. એકચ્યુઅલી આ સૂત્ર છે, આપણે હમણાં પાકું કરી લેશું. આ સૂત્ર છે, આગળથી આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરવાનો છે. હાલ હવે એના પછીનો દાખલો કરીએ. આપણે એક પેજ એડ કરી દઈએ. પીપુડી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો કેળાનો કનડિયો. શું છે? x નો ઘન માઇનસ y નો ઘન. આપણે હું કીધું? x નો ઘન. ભાઈ હેન્ડરેસ છે એની કોમેન્ટ હમણાં હું વાંચું છું. x નો ઘન માઇનસ y નો ઘન. બીજો દાખલો આપણે કરીએ બરાબર. x માઇનસ y, ઓકે, x માઇનસ y કાઉન્સમાં x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ, x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ. હમણાં સૂત્ર પાકું કરાવી દો, કારણ કે આપણે આગળ દાખલા કરવાના છે. હાલો સાબિત કરી નાખીએ. કોમેન્ટમાં જવાબ સાબિત કરી નાખીએ. જેને કાંઈ ડાઉટ હોય કોમેન્ટમાં લખે, હું સોલ્વ કરી દઉં. હાલો 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 હાલો, સાબિત કરી નાખીએ, સાબિત કરી નાખીએ. હાલો, તો આ જે છે એ ડાબી બાજુ કહેવાય. આ જે છે એ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. તો હું લખું જબા, જમણી બાજુ બરાબર. x માઇનસ y. એ જોજો, જગતની માલિપા હું લખવાનું x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. હા કે ના? હવે આપણે શું કરવાનું? આ x એમ નમ, આ બીજું કાઉન્સ x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ માઇનસ y એમ નમ. બીજું કાઉન્સ મૂકવાનું x નો વર્ગ વત્તા xy વત્તા y વર્ગ. હજી એકવાર, બે ભાઈઓ હતા, એક ભાઈનું નામ x, બીજા ભાઈનું નામ y. બાપા રમકડું લાવ્યા, રમકડું નામ હતું x વર્ગ વત્તા xy વત્તા y વર્ગ. પેલો ભાઈ હતો x, એને રમકડું આપ્યું. બીજો ભાઈ હતો માઇનસ y, એને રમકડું આપ્યું. હા કે ના? હળ હુજી ટપો પડ્યો. હા કે ના? હા કે ના? હાજી હાજી. એ હલ્લો જી હલ્લો, તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો બકુડાવ. x નો ગુણાકાર x વર્ગ આરે. શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ. x નો ગુણાકાર x વર્ગ આરે. x ઘન, x ઘન. હાલો x ઘન, શાબાશ. હાલો ડન. x નો ગુણાકાર xy સાથે હું જવાબ આવશે? x નો ગુણાકાર xy સાથે. હાલો હાલો, એ હાલો,
શાબાશ. એક્સ વર્ગ વાય, એક્સ નો ગુણાકાર વાય સાથે, હાલો હાલો હાલો, એક્સ નો ગુણાકાર વાય વર્ગ સાથે, હાલો, વત્તા એક્સ વાય વર્ગ, ઓકે, માઇનસ વાય નો ગુણાકાર એક્સ વર્ગ સાથે, વાય નો ગુણાકાર એક્સ વર્ગ સાથે, વર્ગ વાળું પદ પહેલા મૂકવાનું જેથી લોચા ન પડે, હે ને? તો એક્સ વર્ગ વાય, હાલો ભાઈ. હવે જુઓ બેટા, નિશાની બદલ છે, અહીંયા બાર માઇનસ નિશાની છે ને, એટલે આ વત્તા હોય, કાઉન્સ ખુલે એટલે કેવા થઈ જાય? ઓછા, હે ને? વાય નો ગુણાકાર એક્સ વાય સાથે, હાલો, વાય નો ગુણાકાર એક્સ વાય સાથે, તો અહીંયા શું આવશે? એક્સ એમનેમ, વાય બે વખત છે એટલે વાય નો વર્ગ, વાય નો ગુણાકાર વાય સાથે એટલે વાય ઘન. પણ દીકરા વાય ઘન કેવા? તો અહીંયા બાર માઇનસ નિશાની હતી, કાઉન્સ ખોયલું એટલે આ પ્લસ હોય તો માઇનસ. હાલો ઉડાડો, ઉડાડો, એક્સ વર્ગ વાય વત્તા એક્સ વર્ગ વાય ઓછા, ઉડ્યા, એક્સ વાય વર્ગ એક્સ વાય વર્ગ ઉડ્યા, કેટલું વધ્યું? એક્સ નો ઘન અને માઇનસ વાય નો ઘન. હાલો ડન થઈ ગયું, ડન થઈ ગયું, ડન થઈ ગયું. હળ હુજી ટપ્પા પડા, કોમેન્ટમાં જવાબ. હાલો, તો થઈ ગયું દાબા બરાબર જવા, દાબા બરાબર જવા. સર મને બહુપદીના દાખલા નથી આવડતા, મને શીખવાડો. આ દક્ષા શીખવાડું જ છું દાખલા, હે ને? દાખલા શીખવાડું જ છું. બાકી જે કંઈ પણ કોમેન્ટ, બાકી જે કંઈ હોય મને કોમેન્ટમાં લખો. દિયા, દિનેશ, તુભયમ, મોયુદ્દીન અને રોનક, કોમેન્ટમાં લખો, હું તમારી કોમેન્ટ વાંચું છું. હાલો ઝડપથી બાકી બધા લોકો મને આ દાખલો ગણીને મોકલો, આ દાખલો ગણીને કોમેન્ટમાં મોકલો કે હું કોમેન્ટ તમારી વાંચું. જબા, આ લોકો જબા બરાબર દાબા, સાબિત થઈ ગયું. ડન. હાલો કોમેન્ટ લખો. સર બંને દાખલા ફરી સમજાવો. રોનિત વહેલા આવી જવાનું ભાઈ, હે ને? અગર હું ફરી સમજાવ્યા કરીશ તો પછી આપણો સિલેબસ પૂરો નહીં થાય. આ 15 દિવસથી ચેપ્ટર હાલે છે દીકરા, અને બધાય દાખલા 2 વખત કરાવું છું, હે ને? એટલે રોનિત વહેલા આવી જા દીકરા. હાલો તોય હજી એક વખત રિપીટ કરાવી દઉં છું, સમજી લ્યો. રોનિતભાઈ હજી એકવાર રિપીટ કરી લઉં છું, સમજી લેજે. હાલો બાકી બધાય મોકલી દો મને કોમેન્ટમાં. હજી એક વખત રિપીટ કરી દઉં છું દાખલો, ફરીથી રિપીટ કરાવું છું. હાલો હજી એક વખત. પહેલા મૂક્યો એક્સ અને પછી આખું કાઉન્સ, પછી મૂક્યું માઇનસ વાય, પાછું આખું કાઉન્સ. એક્સ નો ગુણાકાર એક્સ વર્ગ સાથે એટલે એક્સ નો ઘન વત્તા એમનેમ, એક્સ નો ગુણાકાર એક્સ વાય સાથે એટલે એક્સ વર્ગ વાય, એક્સ નો ગુણાકાર વાય વર્ગ સાથે એટલે એક્સ વાય વર્ગ. સિમ્પલ. માઇનસ એમનેમ, વાય નો ગુણાકાર એક્સ વર્ગ સાથે તો એક્સ વર્ગ વાય, પેલા વર્ગ વાળું મૂક્યું મેં. વાય નો ગુણાકાર એક્સ વાય સાથે એટલે એક્સ એક વખત અને વાય 2 વખત થાય એટલે વાય નો વર્ગ. વાય નો ગુણાકાર વાય વર્ગ સાથે એટલે વાય ઘન. આ વત્તા હતા એટલે ઓછા, વત્તા હતા એટલે ઓછા. કેમ નિશાની બદલાઈ ગઈ? કારણ કે 12 માઇનસ છે. જ્યારે માઇનસ હોય કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાઈ જાય. તો આ વત્તા વાળું, આ ઓછા વાળું ઉડ્યું, આ વત્તા વાળું, આ ઓછા વાળું ઉડ્યું, ખાલી વધ્યું એક્સ ઘન ને ઓછા વાય ઘન. હાલો ડન છે, ડન છે. મેં બીજી વાર સમજાયું. ડન, ડન. ટપો પડ્યો, ટપો પડ્યો. હાલો ડન. ઓકે ઓકે ચલો ફાઇન. એના પછી દાખલો આ એ જ રીતે કરવાનું છે જે રીતે હમણાં આપણે દાખલો કર્યો. 2 સૂત્ર હતા તમારા નિત્યસમના, 2 સૂત્ર છે, પાકું કરવાનું છે. જો સૂત્ર શું છે, કેમ પાકું કરાય ધ્યાન રાખજો. એક્સ નો ઘન વત્તા વાય નો ઘન, કાઉન્સમાં એક્સ વત્તા વાય, એક્સ નો વર્ગ, અહીંયા વત્તા હોય તો ઓછા એક્સ વાય વત્તા વાય નો વર્ગ. બીજું સૂત્ર છે એક્સ નો ઘન માઇનસ વાય નો ઘન એટલે એક્સ ઓછા વાય, કાઉન્સમાં એક્સ નો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાય નો વર્ગ. આ 2 સૂત્ર જે હમણાં આપણે સાબિત કર્યા એનો જ ઉપયોગ કરીને આપણે પ્રશ્ન નંબર 9 ના 2 દાખલા કરવાના છે. કરી નાખીએ, 2 મિનિટ થશે, ધ્યાન રાખો. હાલો તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. પહેલો દાખલો છે 27y નો ઘન વત્તા 125 z નો ઘન. તમારે કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે કે 27y નો ઘન છે તેનું ઘનમૂળ કેટલું નીકળે. કોમેન્ટમાં જવાબ.
27y નો ઘન છે તો એનું ઘનમૂળ કેટલું નીકળે? કોમેન્ટમાં જવાબ. હાલો, બીજું એ દીકરાઓ કે તમારી એક્ઝામ આવશે ત્યારે આ ચેપ્ટર રિવિઝનના લેક્ચર બીજી વાર આવશે યુટ્યુબમાં. શનિવારે હું અમુક વસ્તુ રિવિઝન કરાવવાનો છું, તો લાઈવ લેક્ચરમાં હાજર રહેજો. જેને નિત્ય સમજણ બીજા ચેપ્ટરમાં દાખલામાં લોચા પડે છે એ તમારે હજી એક વખત યુટ્યુબમાં થાય ને એક વખત એપ્લિકેશનમાં આપણે એક્ઝામ પહેલાં રિવાઇઝ કરશું. લાઈવ લેક્ચર ચૂકતા નહીં, આ બધા એમપી દાખલા હું તમને કરાવી દઈશ રિવિઝન, એટલે ચિંતા ન કરો. ઓકે. અને કાલે મારી અને અક્ષય સર વચ્ચે મસ્ત મજાની હરીફાઈ છે, ખબર છે ને? સીપીએલ હાલે છે, બે સાહેબ બાદીએ છીએ. કાલે અમારામાંથી 2 જીત છે, 2માંથી જે જીતશે એ ફાઇનલમાં જશે. આજે કોણ જીત્યું મને ખબર નથી. આજે જોઈ હતી સીપીએલની મેચ વિવેક સર અને પંડિત સરની વચ્ચે, તો કોણ જીત્યું આજે ખબર છે કોઈને? આજ કોણ જીત્યું? પંડિત સર જીત્યા. અચ્છા, એચપી સર જીત્યા. ઓકે. હા, તો કાલે મારી અને અક્ષય સર વચ્ચે મેચ છે. જે જીતશે એ જશે ફાઇનલમાં, બરાબર ને? કાલે હું બહુપદીના સવાલ આ બધા જે છે આ ચેપ્ટરના એ હું પૂછવાનો છું અક્ષય સરને, જોઈએ ભાઈને આવડે છે કે નથી આવડતા. અને મને ઇંગ્લિશના સવાલ પૂછે. જે જીતશે એ જશે ફાઇનલમાં, જે હારશે એ અફસોસ કરશે, બરાબર ને? એટલે કાલે મારી અને અક્ષય સર વચ્ચે સેમીફાઇનલ છે ભાઈ. યુટ્યુબમાં હાજર રહેજો. ઓકે, ચાલો હાલો ભાઈ, મને જવાબ આપો. 27y ઘન, તો 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. હે ને? y એમનો એનો ઘન 27 નું ઘનમૂળ કેટલું થાય? 3y. 125z ઘન, તો 125 નું ઘનમૂળ કેટલું? કોમેન્ટમાં જવાબ. 125 નું ઘનમૂળ, શાબાશ. 125 નું ઘનમૂળ 5. વેરી ગુડ. આ z ઘન છે તો z એમનો. હાલો ડન છે. હાલો ડન છે. 3y નો ઘન અને 5z નો ઘન. ડન. ઓકે. સૂત્ર યાદ કરો બેટા, અહીંયા ઉપર લખેલું જ છે આ ચકાસો વાળું, એ આપણને સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો તમારે સૂત્ર કેમ યાદ રાખવાનું? અગર વત્તા હોય ને તો પેલું x વત્તા y, હું સૂત્ર મૂકું ને કિંમત મૂકું, x વત્તા y, x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. કોને x કહેવાય ને કોને y કહેવાય? આ પેલું પદ છે ને બેટા 3y, એ x છે. આ 5z છે ને એ y છે. x વત્તા y એટલે 3x વત્તા 5z. હાલો ટપ્પો પડ્યો, ટપ્પો પડ્યો. હળ ઉજી. x વત્તા y એટલે પેલું પદ અને બીજું પદ. પેલું પદ એટલે હું તો આ x વત્તા y માં યાદ ન રહેતો હોય તો તમે આવી રીતના a b માં યાદ રાખો. એનો ઘન વત્તા b નો ઘન હોય તો હું a વત્તા b એનો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ, આમે યાદ રાખીએ કાંઈ. xy પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ બી લ્યો, કંઈ ફરક ન પડે. અહીંયા હું એ બી લઉં છું એટલે તમે એક્સ અને વાયમાં કન્ફ્યુઝ ન થાવ. એ વત્તા બી એનો વર્ગ ઓછા એ બી વત્તા બી નો વર્ગ. એક્સ વાય લઈએ કંઈ ને એ બી લઈએ કાંઈ વાંધો નથી. એ એટલે પેલું પદ, બી એટલે બીજું પદ, હરખાઈથી હળવું છે. એ વત્તા બી એટલે પેલું પદ વત્તા બીજું પદ, પેલું પદ 3y બીજું પદ 5z. ટપ્પા પડા, ટપ્પા પડા. કોમેન્ટમાં જવાબ ટપ્પા પડા, ટપ્પા પડા. હળ ઉજી, હળ ઉજી. એ હાલો, હા વરસાદ થવો જોઈએ બાપ. કોમેન્ટમાં એનો વર્ગ એટલે પેલા પદનો વર્ગ. પેલું પદ કોણ છે બાપ? લઈ આવો તો કે 3y એનો વર્ગ. ઓકે. માઇનસ એ બી એટલે પેલું પદ અને બીજા પદનો ગુણાકાર. પેલું પદ 3y બીજું પદ 5z વત્તા બી નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ. બીજું પદ કોણ છે? 5z એનો વર્ગ. સાદું રૂપ આપો, દાખલો પૂરો થઈ ગયો. 3y વત્તા 5z એમને નીચે મૂક્યા, ઉપરથી આપણે હેઠળ ઢળ્યા અને 3 નો વર્ગ 9. ઓકે. y નો વર્ગ y વર્ગ માઇનસ 3 પંચા 15 y અને z વત્તા 5z નો વર્ગ 5 નો વર્ગ 25 અને z વર્ગ એમના. હાલો ડન છે. હલ ઉજી. ખબર પડી બાપલિયાઓ? હજી એક વખત 3y વત્તા 5z
3 નો વર્ગ 9 y વર્ગ એમ નમ ઓછા 3 પંચા 15 yz વત્તા 5 નો વર્ગ 25 z વર્ગ. દાખલો પૂરો થઈ ગયો. હળવુજી હળવુજી હળવુજી. એ હાલો હાલો બાપા હાલો હાલો. સૂત્ર નથી દેખાતું બેટા. આ સૂત્ર તું પાકું કરી નાખ. આ પાકું કરી નાખ. આપણે આ જો અહીંયા સૂત્ર તારી સામે જ લખ્યું. આ લખ્યું સૂત્ર. આપણે આ સૂત્ર યાદ રાખ. a ઓછા b નો ઘન હોય તો એનો ઘન ઓછા b નો ઘન હોય તો કૌંસમાં a ઓછા b મૂકવાનું. વત્તા હોય તો a વત્તા b મૂકવાનું. જો અહીંયા વત્તા મૂકો તો કૌંસમાં પહેલી નિશાની માઇનસ, અને જો માઇનસ મૂકો તો પહેલી નિશાની કૌંસમાં પ્લસ. હાલો હજી એક વખત. a ઘન વત્તા b ઘન છે એટલે a વત્તા b. a ઘન ઓછા b ઘન છે એટલે a ઓછા b. a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. તો યાદ કેમ રખાય? આ પેલી વત્તા છે તો અહીંયા ઓછા, અહીંયા ઓછા છે તો અહીંયા વત્તા. સિમ્પલ. આ બે સૂત્ર છે. યાદ રહેશે બકાવ? યાદ રહેશે બકાવ? હે ભાઈ? હે ભાઈ? હા હાલો. બેસ્ટ ઓફ લક કહે છે બધા. થેન્ક યુ. ચિંતા ન કરો, ભાઈ જ જીતશે. મોજ કરો. હાલો આમાં આપણે એક પેજ એડ કરી દઈએ હે ને, કારણ કે આપણે જે બીજો દાખલો ગણવાનો છે. કલર ચેન્જ કરી નાખું ભાઈ. કલર એ કલર અમારો કેવો કલર. હાલો ભાઈ 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન. હાલો ભાઈ 64 m નો ઘન માઇનસ 343 n નો ઘન હે ને. હાલો 64 નું ઘનમૂળ. 64 નું ઘનમૂળ કોમેન્ટમાં જોવા. 64 નું ઘનમૂળ. 64 નું ઘનમૂળ. હા 4. સૂત્ર લખી દઉં પાછું. જો સૂત્ર લખી દઉં. a ઘન માઇનસ b ઘન તો કૌંસમાં a માઇનસ b a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. આ સૂત્ર છે. તમારે ab યાદ રહે તો ab યાદ રાખો. સાહેબ મને xy યાદ રહે તો x ઓછા y બીજા કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. એમ યાદ રખાય, કઈ ચિંતા નથી. જે યાદ રહી હાલે હો. હાલો હવે જુઓ આનું 4 થાય ભાઈ એટલે 4 m નો ઘન. 343 નું ઘનમૂળ. 343 નું ઘનમૂળ. કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. બધાયનો જવાબ જોવે ભાઈ. 7. ક્યા બાત હે. હાલો ડન છે. ઓકે સૂત્ર શું હતું? a માઇનસ b એટલે કે પેલું પદ માઇનસ બીજું પદ. પેલું પદ 4m માઇનસ બીજું પદ 7n. ઓકે a વર્ગ એટલે પેલા પદનો વર્ગ 4m નો વર્ગ વત્તા ab ab એટલે પેલું પદ અને બીજું પદ. પેલું પદ એટલે 4m બીજું પદ એટલે 7n વત્તા b નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ. બીજો પદ કોણ? તો કે 7n નો વર્ગ. ડન છે. હવે ધ્યાન રાખો 4m માઇનસ 7n. 4 નો વર્ગ 16. ઓકે m વર્ગ પ્લસ 7 ચોક 28 mn વત્તા 7 નો વર્ગ 49 n નો વર્ગ. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ખતમ. ટંટણાન. હાલો ડન છે. હાલો ડન છે. ઓકે છેલ્લો દાખલો આજનો અને છેલ્લું નિત્યસમ. આવતીકાલે આ ચેપ્ટર આપણું ફિનિશ થઈ જશે. જો એક નિત્યસમનું સૂત્ર છે. અગર આપણને a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઓછા 3abc આપેલ હોય તો આપણે આના અવયવ પાડવાના. કેમ ભાગ પડે? a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ac. હે ને મસ્ત મજાનું સૂત્ર છે ને. ઘૂઘરા શેકાઈ જાય. યાદ રાખજો. હાલો ડન છે ભાઈ. ડન છે. હજી એક વખત સૂત્ર સમજાવું. હજી એક વખત સૂત્ર સમજાવું. એ હલો હજી એક વખત સમજાવું. સૂત્ર શું છે? જો મોટા અક્ષરે લખી દો ફરીથી. નવી ઘડીનો નવો દા. એનો ઘન
વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન માઇનસ 3abc અગર જો આપણને આપ્યું હોય તો આના અવયવ કેમ પડે, આનું વિસ્તરણ કેમ થાય? તો જુઓ અહીંયા a વત્તા બી વત્તા સી, બીજું કાઉન્સ a નો વર્ગ બી નો વર્ગ વત્તા સી નો વર્ગ માઇનસ ab માઇનસ બીસી માઇનસ એસી. યાદ રહે સૂત્ર? યાદ રહે સૂત્ર? હાલો 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 હાલો. હવે કેટલા દાખલા બાકી? 1 2 3 4 5 6 6 એટલે કે એક તો આજે થઈ જાય એટલે 5 જ બાકી રહે, એટલે કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. પછી ત્રીજું ચેપ્ટર આવતા અઠવાડિયે 3 લેક્ચરમાં ત્રીજું ચેપ્ટર એ પૂરું. સાવ નાને એવું છે, હાવ નાને એવું છે. ડન ડન. પછી ચોથું ચેપ્ટર ઈ પૂરું, પાંચમું ચેપ્ટર પૂરું. 2 અઠવાડિયામાં ઘૂઘરો. આવતા મહિને 15 ઓગસ્ટ સુધીમાં 1 થી 5 ચેપ્ટર પૂરા. 15 ઓગસ્ટ પછી છઠ્ઠું ચેપ્ટર. ઓગસ્ટ મહિનામાં આપણે 1 થી 6 ચેપ્ટર પૂરા કરી નાખીએ એટલે સપ્ટેમ્બર મહિનાની અંદર 1 થી 6 ચેપ્ટર પાછા રિવાઇઝ કરાવીશ. ડન છે? ડન છે? ડન છે હે ને? હોમવર્ક શું છે? હોમવર્ક આપું, પહેલા દાખલો ક્લિયર કરાવી નાખું, પહેલા દાખલો ક્લિયર કરાવી નાખું. હવે જો બચાવવા દાખલો કેમ કરવાનો છે, બહુ સિમ્પલ છે. જો અહીંયા આવી રીતના જ છે ને, 27x નો ઘન y નો ઘન z નો ઘન a ઘન b ઘન c ઘન માઇનસ 9xyz. તો અહીંયા જો 3abc એટલે આવી રીતના વિસ્તરણ કરવાનું. તો પહેલા ઘનમૂળ કાઢવાનું, પહેલા રકમ લખી નાખીએ આપણે. દાખલા નંબર 11 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઇનસ 9xyz. હાલો 27x નો ઘન એનું ઘનમૂળ કાઢો. 27 નું ઘનમૂળ 27 નું ઘનમૂળ 27 નું ઘનમૂળ હાલો 3. ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો લખો 3x કાઉન્સ ઉપર ઘન માઇનસ y નો ઘન ઘનમૂળ તો કે y, z નું ઘનમૂળ તો કે z. ઓકે માઇનસ 3abc પેલું પદ બીજું પદ ને ત્રીજું પદ. તો પેલું પદ 3x હે ને, પેલું પદ 3x બીજું પદ y ત્રીજું પદ z એટલે અહીંયા લખી નાખીએ 3x y અને z. તો આવી રીતના થયું a ઘન b ઘન c ઘન a ઘન b ઘન c ઘન માઇનસ 3abc 3abc થઈ ગયું કે ન થઈ ગયું? તો હવે આના અવયવ પાડવાના. કેમ પાડવાના? તો કે a વત્તા b વત્તા c એટલે પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ મૂકી દઈએ ભાઈ. પેલું પદ 3x અહીંયા વત્તા નિશાનીઓ વત્તા બીજું પદ y વત્તા ત્રીજું પદ z. હાલો થઈ ગયું. a વત્તા b વત્તા c. બીજી વાર સમજાવું છું, બીજી વાર સમજો. a વત્તા b વત્તા c એટલે કે પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. પેલું પદ 3x બીજું પદ y ત્રીજું પદ z. ડન. a નો વર્ગ પેલા પદ નો વર્ગ, પેલું પદ કોણ 3x એનો વર્ગ. ઓકે 3x નો વર્ગ. પછી શું છે ભાઈ? અહીંયા નિશાની આવશે ને, કેમ ગયું ભાઈ? હવે આ બીજું કૌંસ a નો વર્ગ. પછી b નો વર્ગ, b નો વર્ગ એટલે હું આ વત્તા નિશાની એમનો. b નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ y નો વર્ગ. ઓકે વત્તા c નો વર્ગ એટલે કે ત્રીજું પદ z નો વર્ગ. ઓકે ઓછા ab એટલે પેલું પદ અને બીજું પદ. પેલું પદ શું છે? પેલું પદ શું છે? તો કે 3x અને બીજું પદ શું છે? y. ઓકે માઇનસ bc બીજું પદ ને ત્રીજું પદ. તો બીજું પદ શું છે? y અને ત્રીજું પદ શું છે? z. માઇનસ ac પેલું પદ ને ત્રીજું પદ. તો પેલું પદ શું છે? 3x અને ત્રીજું પદ શું છે? z. હાલો હા કે ના, હા કે ના, હા કે ના. હાલો તો 3x પ્લસ y પ્લસ z. 3 નો વર્ગ 9. ઓકે x નો વર્ગ વત્તા y નો વર્ગ y વર્ગ વત્તા z નો વર્ગ z વર્ગ ઓછા 3 ગુણ્યા xy એટલે 3xy માઇનસ yz yz અને 3zx. દાખલો થઈ ગયો પૂરો. હજી એક વખત a વત્તા b વત્તા c એટલે પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. પેલું પદ 3x બીજું પદ y ત્રીજું પદ z
એ વર્ગ એટલે પેલા પદનો વર્ગ 3x નો વર્ગ 9x વર્ગ, બી વર્ગ બીજું પદ y નો વર્ગ y વર્ગ, સી વર્ગ ત્રીજું પદ z નો વર્ગ z વર્ગ, માઇનસ પેલું પદ બીજું પદ, પેલું પદ ને બીજા પદનો ગુણાકાર, પેલું પદ 3x ને બીજું પદ y એટલે 3x ગુણ્યા y, જો અહીંયા કર્યું ને 3x ગુણ્યા y એટલે 3xy, માઇનસ બીજું પદ ને ત્રીજું પદ બી અને સી, તો બીજું પદ શું છે આપણું y અને z, તો y અને z એટલે yz ભેગા કરી નાખવાના, પાછા માઇનસ ત્રીજું પદ અને પેલું પદ અથવા પેલું પદ ને ત્રીજું પદ, તો પેલું પદ શું છે 3x, ત્રીજું પદ શું છે z એટલે 3xz, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પૂછાય, મોસ્ટ આઈએમપી. હોમવર્કમાં શું છે, આજે જે દાખલા કરાવ્યા એ બધાને 2 વખત દાખલા કરવાના છે. આવતીકાલ કેટલા દાખલા બાકી રહ્યા જોઈ લો ભાઈ. એક દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો દાખલો, આમાં 2 દાખલા, બસ દાખલા પૂરા થઈ ગયા. એટલે કાલ 5 દાખલા આપણે કરશું, કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. ડન છે? ડન છે. રૂટ 9.3 સંખ્યા રેખા ઉપર દર્શાવો. ક્યાં છે આ ચેપ્ટર? આ દાખલા જોવા હોય તો ક્યાં મળશે? જો દેખાડું છું. પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરવાની, તમને આ દાખલો મેં ગણાવેલો છે, ક્યાં મળશે હું તમને દેખાડી દઉં. હે ને, તમે પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરશો, હાલો આ પેન્ટેડ એપ ઓપન કરી તમારે અપડેટ આવશે, તમારે અપડેટેડ એપ્લિકેશન છે, પણ તમે તો નવું ધોરણ તો ખોલ્યું જ હશે. એમાં વ્યા જાઓ ચેમ્પિયન બેચમાં, ન્યૂ ચેમ્પિયન બેચમાં, એમાં વ્યા જાઓ ગણિતમાં. ગણિતમાં ગયા પછી તમારે લોકોને આમાં આવશે ચેપ્ટર નંબર 1 હશે ને, એમાં જુઓ પરીક્ષા લક્ષી દાખલા, અહીંયા દેખાય પરીક્ષા લક્ષી દાખલા, હે ને, પરીક્ષા લક્ષી દાખલા શું છે? પરીક્ષા લક્ષી દાખલા અહીંયા જ છે. આ ક્વેશ્ચન નંબર 1 પછી 1.5 ના ક્વેશ્ચન નંબર પછી છે. એની અંદર આવડો આ જે દાખલો છે √3, √5, √7, પછી શું કહેવાય કે 9.3 દેખાડો, એ બધું એમાં કરેલું છે, હે ને. ઓકે દીકરા, એટલે એની અંદર તમને ત્યાં મળી જશે. ડન? ઓકે, તો એમાં તમે જોઈ લેજો બેટા. કોણ છે આ? કોની કોમેન્ટ હતી? સુફિયાની. ઓકે સોફિયા, આયુષીબેન જે કંઈ પણ હોય કોમેન્ટમાં લખો દીકરા. બાકી બધા આ દાખલો કોમેન્ટમાં લખીને મને મોકલે હમણાં. ડન સર. ચલો કાલે આવી જાજો સીપીએલમાં. અને આજે સર 22મો દાખલો કરાવો ને. આમાં ક્યાં 22 છે બેટા? આમાં તો 11 જ છે. હાલો ચલો ઠીક છે. આમાં 22મો. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x એ x પ્લસ બી હોય તો છે, તો શું કીધું? શૂન્ય શોધવાનું છે ને. વિધાન ખરા છે કે ખોટા? ઓકે. સુરેખ બહુપદીમાં 22મું કીધું ને. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ x પ્લસ બી, જ્યાં a does not equal to 0 અને બી, a અને બી બિલોંગ્સ ટુ r છે. a અને બી બિલોંગ્સ ટુ r છે. આ તો આમાં હું ખરું ખોટું કહેવાનું છે? વિધાન આમાં સાચું આવશે. r એટલે સમય સંખ્યા, વિધાન ખરું આવશે બેટા, એમાં બીજું કાંઈ નહીં આવે.
હાલો ડન છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી. ત્યાં સુધી ગુડ બાય. મળીએ છીએ આવતીકાલે. Painted, Painless Learning.